રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિ રાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું તમે બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 57ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 57। વૈશંપાયણ બોલ્યા, પૂર્વે ઉપરિચર નામનો એક ધર્મિષ્ઠ રાજા હતો। સાથોસાથ તેણે શિકાર કરવાનો નિયમ રાખ્યો હતો। કોઈક વાર તે પુરુવંશના રાજા વસુ એટલે કે પરિચરનું મૂળ નામ એ ઇન્દ્રના કહેવાથી ચેદી નામના સુંદર પ્રદેશ ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો હતો, એટલે કે જીતી લીધો હતો। કોઈ એક વાર અસ્ત્રો અને શસ્ત્રોનો ત્યાગ કરીને આ રાજા આશ્રમમાં કઠોર તપ કરવા લાગ્યો। ત્યારે તે શું ઇન્દ્રપદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એમ વિચારી સ્વયં વજ્રધારી ઇન્દ્ર તપશ્ચર્યા છોડાવવાનો પ્રયત્ન કરવા તેની પાસે ગયા। ઇન્દ્ર બોલ્યા, હે મહારાજ, પૃથ્વી ઉપર ધર્મનો લોપ ન થાય તેમ કરો। તમે ધર્મની રક્ષા કરો। ધારણ કરેલા ધર્મથી સંપૂર્ણ પૃથ્વી ધારણ થશે। તમે હંમેશા સાવધાન અને સ્વસ્થ બની લોકોનું રક્ષણ કરવા ધર્મનું પાલન કરો। તેમ કરવાથી તમે ધર્મયુક્ત બનીને શાશ્વત પવિત્ર લોકોને પ્રાપ્ત કરશો। મૃત્યુલોકમાં રહેનારા તમે સ્વર્ગમાં રહેનાર મારા મિત્ર છો। આ પૃથ્વી ઉપર જે અતિ ઉત્તમ, સુંદર, પશુઓ માટે મંગલકારી, પવિત્ર, સ્થિર, ખૂબ ધન ધાન્યપૂર્ણ, સ્વર્ગ જેવા સુંદર, સૌમ્ય અને પૃથ્વી ઉપર મળે તેવા બધા ઐશ્વર્યોથી યુક્ત ભૂમિ ઉપર જઈ તમે નિવાસ કરો। હે ચેદીરાજ, ચેદી દેશ ઐશ્વર્યયુક્ત અને અગણિત રત્નોથી ભરપૂર છે। પૃથ્વી ધન સંપત્તિથી ભરપૂર છે, તેથી આ દેશ અન્ય કરતાં ઉત્તમ હોવાથી ચેદી દેશમાં રહો। આ પ્રદેશના રહેવાસી ધર્મશીલ, સંતોષી અને સજ્જન છે। અહીં કોઈ મજાકમાં પણ અસત્ય બોલતું નથી, તો ખરેખર અસત્ય બોલનાર ક્યાંથી મળે? અહીંના લોકો કદી પિતાથી અલગ થતા નથી અને શિષ્યો ગુરુઓની સેવા કરે છે। આ પ્રદેશ ઉપર કોઈ દુર્બળ બળદ ઉપર બોજો નાખતું નથી કે હળે જોડતા નથી, પરંતુ લોકો દુર્બળ બળદનું પોષણ કરે છે। આ ચેદી રાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે બધા વર્ણો પોતપોતાના ધર્મમાં મગ્ન રહે છે। ત્રણેય લોકમાં જે કંઈ થાય છે તેનાથી તમે અજ્ઞાત નથી। દેવોને ભોગવવા યોગ્ય અને મેં આપેલું આ આકાશગામી સુંદર સ્ફટિકનું વિમાન હંમેશા આકાશમાં તમારી સેવા માટે ઉપસ્થિત રહેશે। આ મૃત્યુલોકમાં માત્ર તમે એક જ આ શ્રેષ્ઠ વિમાનમાં બેસીને સાક્ષાત શરીરધારી દેવની માફક ફરી શકશો। કદી કરમાય નહીં તેવી વૈજયંતી માળા તમને હું આપું છું। આ માળા તમને યુદ્ધના મેદાનમાં શસ્ત્રોના પ્રહારથી સુરક્ષિત રાખશે। હે રાજન, આ લોકમાં આ માળા તમારું મહાન, અદ્વિતીય અને ધન્ય ચિહ્ન બનશે અને આ માળા ઇન્દ્રમાળાના નામથી પ્રખ્યાત બનશે। વૈશંપાયણ બોલ્યા, વસ્ત્રાસુરને મારનાર ઇન્દ્રે પ્રિય વસ્તુ આપવાની ઈચ્છાથી તે રાજાને સજ્જનોની રક્ષા કરનાર એક વાંસની લાકડી આપી। એક વર્ષ પૂરું થયા પછી પૃથ્વીપતિ વસુએ ઇન્દ્રની પૂજા નિમિત્તે તે વાંસની લાકડીને ધરતીમાં દાટી દીધી। હે રાજન, ઉપરિચર રાજાએ જેવી રીતે વાંસની લાકડીને ધરતીમાં દાટી, તેવી રીતે આજે પણ રાજાઓ વાંસની લાકડીને ધરતીમાં દાટે છે। બીજા દિવસે એટલે કે નવા વર્ષના આરંભે સુગંધી માળા, વસ્ત્ર, આભૂષણ વગેરેથી તે વાંસની લાકડીને સુશોભિત કરીને વિધિપૂર્વક પુષ્પોની માળા વીંટાળીને ઊંચા સ્થાને રાખે છે। હે ભગવાન, મહાત્મા વસુના પ્રેમ માટે સ્વયં ઇન્દ્રે હંસરૂપ ધારણ કરી એ પૂજાને ગ્રહણ કરી। હે દેવ, વૈભવશાળી દેવરાજ ઇન્દ્રે રાજાઓમાં શ્રેષ્ઠ વસુએ કરેલી આ શુભ પૂજા જોઈને અતિ પ્રસન્ન થઈને કહ્યું, જે લોકો ચેદીરાજની માફક પ્રેમથી ઉત્સવ માફક મારી પૂજા કરશે તેનું રાજ્ય લક્ષ્મી વૃદ્ધિ પામશે અને તેમના અધિકારવાળો દેશ વિસ્તૃત અને સમૃદ્ધ બનશે। હે મહારાજ, તે મહાત્મા ઐશ્વર્યશાળી ઇન્દ્રે આ રીતે પ્રેમથી મહારાજ વસુનો સત્કાર કર્યો। જે માનવી ભૂમિદાન, રત્નદાન વગેરે દાનથી તથા યજ્ઞથી ઇન્દ્રનો ઉત્સવ ઉજવશે તે ઇન્દ્રનું વરદાન મેળવી પૂજ્ય થઈ ઉત્તમ ગતિ મેળવશે। ઇન્દ્રથી સત્કાર પામેલો ચેદીરાજ વસુ ચેદી દેશમાં નિવાસ કરી ધર્માનુસાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યો અને ઇન્દ્ર ઉપર પ્રેમ બતાવી વસુ ઇન્દ્રનો મહોત્સવ દર વર્ષે ઉજવવા લાગ્યો। અત્યંત તેજસ્વી વસુને મહાન શક્તિશાળી 5 પુત્ર હતા। તે સમ્રાટ વસુએ પોતાના પુત્રોને જુદા જુદા રાજ્યોમાં નિયુક્ત કર્યા। તેમાંથી એક પ્રસિદ્ધ બૃહદ્રથ નામનો પુત્ર મગધ દેશનો રાજા બન્યો। તેના બીજા એક પુત્રનું નામ પ્રત્યગ્રહ, ત્રીજાનું નામ કુશાંબ હતું, જેને મનિવાહન પણ કહેતા હતા, ચોથાનું નામ માથલ્લ અને પાંચમા રાજપુત્રનું નામ યદુ હતું, જે કદી યુદ્ધમાં શત્રુથી હારતો ન હતો। તે રાજાને આ 5 મહાન તેજસ્વી પુત્રો હતા। તેમણે પોતાના નામથી દેશો અને નગરો વસાવ્યા હતા। વસુના તે 5 પુત્રોથી અલગ અલગ અને વિસ્તૃત 5 વંશની ઉત્પત્તિ થઈ। તે વંશો ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યા। ઇન્દ્રે આપેલા અને આકાશમાં ઉડનાર તે સ્ફટિકના મહેલ સમાન વિમાનમાં બેસીને આકાશમાં ફરતા રાજા વસુ રાજાની ગંધર્વો અને અપ્સરાઓ સેવા કરતી હતી।
તેથી તે રાજા ઉપરિચરના નામે પ્રખ્યાત થયા. આ રાજાની રાજધાની પાસે વહેતી શક્તિમતી નામની એક નદીને કોલાહલ નામના એક સજીવ પર્વતે કામવશ બની અટકાવી રાખી. તે રાજા વસુએ તે કોલાહલ પર્વતને લાત મારી, તેથી તેના પગના પ્રહારથી એક બખોલ બની, જેમાંથી શક્તિમતી નદી પહેલાની માફક વહેવા લાગી. કોલાહલ પર્વતે પોતે તે નદીના સાથના સમાગમથી એક પુત્ર અને એક પુત્રી ઉત્પન્ન કર્યા હતા. નદી મુક્ત થવાથી પ્રસન્ન થઈ રાજાને તે પુત્ર અને કન્યા આપી દીધી. નદીથી ઉત્પન્ન થયેલા તે શત્રુનાશક પુત્રને રાજર્ષિ વસુએ પોતાનો સેનાપતિ બનાવ્યો અને ગિરિકા નામની તે કન્યાને પોતાની પ્રિય રાણી બનાવી. કોઈ એકવાર વસુની રાણી ગિરિકાએ ઋતુકાળમાં આવી ઋતુ સ્નાન કરી પછી શુદ્ધ બની પતિ પાસે અભિલાષા એટલે સમાગમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તે દિવસે પ્રસન્ન થઈ બુદ્ધિમાન શ્રેષ્ઠ રાજા વસુને આજ્ઞા કરી કે તમે આજે હરણનો શિકાર કરો. પિતૃઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી તે રાજાએ જાણે કે લક્ષ્મી સ્વયં રૂપ ધારણ કરીને આવી હોય તેવી અત્યંત સુંદર ગિરિકાનું સ્મરણ કરી કામવાસનાથી યુક્ત હોવા છતાં શિકાર કરવા વનમાં ગયો. તે સુંદર વનમાં ફરતા રાજાનું વીર્ય તે વનમાં સ્ખલિત થયું. ત્યારે રાજા તે વીર્યને પાંદડામાં લઈ વિચારવા લાગ્યા કે મારું આ વીર્ય નિરર્થક ન જાય તથા મારી પત્નીની ઈચ્છા પણ વ્યર્થ ન જાય. થોડીવાર વિચાર કરી અને જાણ્યું કે મારું આ વીર્ય નિષ્ફળ નહીં જાય. મારી રાણીનો ગર્ભધાનનો સમય છે. તે રાજાએ પુત્રોત્પાદક મંત્રથી તે વીર્યને અભિમંત્રિત કર્યું. સૂક્ષ્મ ધર્મને અને તત્વને જાણનાર તે રાજાએ પાસે બેઠેલા ઝડપથી જવાવાળા એક બાજ પક્ષીને કહ્યું, હે સૌમ્ય, મારું હિત કરવા માટે તું આ મારું વીર્ય મારા અતપુરમાં લઈ જા અને તરત જ મારી પત્ની ગિરિકાને આપ, કારણ કે આજે તેનો ઋતુકાળ છે. વેગવાન બાજ પક્ષી તે વીર્યને લઈ ઝડપથી આકાશમાં ખૂબ જ વેગપૂર્વક ઉડવા લાગ્યો. આ પ્રકારે તેને ઉડતા બીજા એક બાજ પક્ષીએ જોયો અને તે જ સમયે તેની ચાંચમાં માંસ છે તેમ સમજીને તેની ઉપર ધસી ગયો. આકાશમાં જ બંને પક્ષી ચાંચથી ભયંકર લડાઈ કરવા લાગ્યા. તે બંને લડતા હોવાથી બાજના પંજામાં રહેલું વીર્ય યમુનાના જળમાં પડ્યું. ત્યાં અદ્રિકા નામની પ્રસિદ્ધ એક અપ્સરા બ્રાહ્મણના શાપથી માછલી બનીને યમુના જળમાં રહેતી હતી. બાજના પંજામાંથી પડી ગયેલા તે રાજાના વીર્યને તે માછલી બનેલી અદ્રિકા વેગથી ઝડપથી લઈ ખાઈ ગઈ. હે ભરત શ્રેષ્ઠ, ત્યાર પછી 10મા મહિને એક દિવસ માછીમારે તે માછલીને પકડી અને તેનું પેટ ચીરી એક પુત્ર તથા એક પુત્રી બહાર કાઢ્યા. આ આશ્ચર્યકારક ઘટના જોઈ તે માછીમારે રાજાની પાસે જઈને કહ્યું કે મહારાજ, માછલીના શરીરમાંથી આ 2 મનુષ્યો ઉત્પન્ન થયા છે. રાજા ઉપરિચરે તેમાંથી પુત્રને લઈ લીધો. માછલીથી જન્મેલો તે બાળક પાછળથી મત્સ્ય નામથી સત્ય પ્રતિજ્ઞ ધાર્મિક રાજા બન્યો. તે માછલી પણ શાપથી મુક્ત બની ગઈ, કારણ કે તે અદ્રિકા શાપથી ભ્રષ્ટ થઈને મત્સ્ય યોનિમાં આવી હતી. બ્રહ્માએ કૃપા કરીને કહ્યું હતું કે તું 2 માનવ સંતાનોને જન્મ આપી શાપ મુક્ત થઈશ. ત્યાર પછી માછીમારે તેનું પેટ ચીરીને તેમાંથી 2 બાળકો બહાર કાઢ્યા. એટલે તે અપ્સરા માછલીનું રૂપ છોડી દિવ્ય રૂપ ધારણ કરી સિદ્ધ અને ચારણોના માર્ગે સ્વર્ગમાં ચાલી ગઈ. રાજાએ માછલીની ગંધવાળી માછલીના ગર્ભમાંથી જન્મેલી તે કન્યા માછીમારને આપી દીધી ને કહ્યું કે રૂપ ગુણ અને યૌવનવાળી આ કન્યા તારી દીકરી થાય. સુંદર હાસ્યવાળી તે સત્યવતી નામની કન્યા માછીમારના ઘરમાં થોડા દિવસ આશ્રય પામી, તેથી તેનું નામ મત્સ્યગંધા પડ્યું. એકવાર પિતાની સેવા માટે પાણીમાં નાવ ચલાવતી તેણે તીર્થયાત્રામાં નીકળેલા પરાશરને જોયા. તે અતિશય સ્વરૂપવાન, સિદ્ધો પણ જેની કામના કરે તેવી તે વસુની પુત્રીને જોઈને મુનિવર વિદ્વાન બુદ્ધિમાન પરાશર તેના પર આસક્ત થઈ તેની કામના કરવા લાગ્યા. કન્યાએ કહ્યું, હે ભગવાન, નદીના બંને કિનારે ઊભેલા ઋષિઓને જુઓ. હવે તે જોતા હોય ત્યારે આપણો સમાગમ કેવી રીતે થાય? મત્સ્યગંધાએ આ પ્રમાણે કહ્યું ત્યારે સમર્થ પરાશરે ધુમ્મસ ઉત્પન્ન કર્યું. તેથી તે સમગ્ર પ્રદેશ અંધકારમય બની ગયો. તે મહર્ષિએ ઉત્પન્ન કરેલા ધુમ્મસને જોઈને આશ્ચર્ય અને લજ્જાથી મુક્ત બની તે મનસ્વીની કન્યા બોલી, હે ભગવાન, હું હંમેશા પિતાને વશમાં રહેનાર કન્યા છું. મારા વિવાહ થયા નથી તે તમે જાણો છો. હે નિષ્પાપ, તમારા સંયોગથી મારો કન્યાભાવ નાશ પામશે. હે વિપ્રવર્ય, કન્યાભાવ નાશ પામ્યા પછી હું કેવી રીતે મારે ઘેર પાછી ફરું? હે ઋષિ, મારો કૌમાર્ય ભાવ નાશ પામવાથી હું ઘેર પાછી ફરી શકું નહીં. હે ભગવાન, આપ તેનો વિચાર કરી યોગ્ય લાગે તેમ કરો. કન્યાએ આમ કહ્યું ત્યારે ઋષિ શ્રેષ્ઠ પરાશરે કહ્યું કે તું મારું પ્રિય કાર્ય કરીને પણ કન્યા જ રહીશ, અર્થાત તારું કન્યાપણું દૂષિત નહીં થાય. તારી જે ઈચ્છા હોય તે વરદાન માગ. હે સુંદર હાસ્યવાળી, મારો અનુગ્રહ પહેલાં કદી પણ વ્યર્થ થયો નથી. પરાશરે આ પ્રમાણે કહ્યું ત્યારે મત્સ્યગંધાએ પોતાના શરીરમાંથી સારી ગંધ ઉત્પન્ન થાય તેવું વરદાન માગ્યું. મુનિએ તેને તથાસ્તુ કહીને ઈચ્છિત વરદાન આપ્યું. ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થયેલી સત્યવતીએ સ્ત્રી ભાવના ગુણોને ધારણ કરી એવું અદ્ભુત કર્મ કરનાર ઋષિ પરાશર સાથે સમાગમ કર્યો. ત્યાર પછી સંસારમાં મત્સ્યગંધાનું નામ ગંધવતી પ્રસિદ્ધ થયું.
માનવી 1 યોજન દૂરથી પણ તેના શરીરની ગંધનો અનુભવ કરતા હતા. તેથી તેનું નામ યોજન ગંધા પણ પ્રસિદ્ધ થયું. ભગવાન પરાશર પણ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ રીતે ઉત્તમ વરદાન મેળવી પ્રસન્ન થયેલી સત્યવતીએ પરાશર સાથે સમાગમ કર્યા પછી તરત જ ગર્ભ ધારણ કર્યો. તે વીર્યવાન પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયનનો જન્મ યમુનાના ટાપુ ઉપર થયો હતો. તેમણે જન્મ લઈ માતાને કહ્યું કે જ્યારે તમને આવશ્યકતા હોય ત્યારે મને યાદ કરજો, હું તરત જ તમારી પાસે આવી જઈશ. એમ કહી માતાની આજ્ઞાથી તપસ્યા કરવા ચાલ્યા ગયા. દ્વૈપાયને આ રીતે પરાશરના વીર્યથી અને સત્યવતીના ગર્ભથી દ્વીપ ઉપર જન્મ લીધો હતો. તેથી તેમનું નામ દ્વૈપાયન પડ્યું. દરેક યુગમાં ધર્મનો એક એક પાદ લુપ્ત થતો જાય છે અને મનુષ્યનું આયુષ્ય અને શક્તિ ઘટતા જઈને વેદની રક્ષા માટે તથા બ્રાહ્મણો ઉપર કૃપાભાવથી કૃષ્ણ દ્વૈપાયને વેદના વિભાગ કર્યા. તેથી તે વેદવ્યાસ કહેવાયા. વરદાન આપનાર અત્યંત શ્રેષ્ઠ વેદવ્યાસે સુમંતુ, જૈમિની, પૈલ અને પોતાના પુત્ર શુકને તથા મને એટલે કે વૈશંપાયણને 4 વેદ અને 5મો વેદ મહાભારત ભણાવ્યા. તે વૈશંપાયણ વગેરે ઋષિમાંથી દરેકે અલગ અલગ મહાભારતની જુદી જુદી સંહિતાઓ પ્રકાશિત કરી. મહાપરાક્રમી, મહાયશસ્વી, અમાપ તેજસ્વી રાજા શંતનુના પુત્ર ભીષ્મે વસુઓના અંશમાંથી ગંગાના ગર્ભ દ્વારા જન્મ લીધો હતો. પ્રસિદ્ધ મહાન યશસ્વી પુરાણ ઋષિ વિપ્ર અણી માંડવ્યે ચોરી કરી ન હતી, છતાં ચોરીની ખોટી શંકાથી શૂળી ઉપર ચડાવ્યા હતા. તે ઋષિએ ધર્મને પોકારીને કહ્યું કે પહેલાં મેં બાળપણમાં દર્ભની અણીએ એક નાની ચકલીને વીંધી હતી. મારા જન્મમાં મેં એટલું જ પાપ કર્યું છે, તે સિવાય કોઈ પાપ કર્યું નથી અને જેટલું પાપ કર્યું હતું તેનાથી 1000 ગણું તપ કર્યું છે, છતાં તે પાપનો ક્ષય કેમ ન થયો? બીજા બધા પ્રાણીઓના વધની અપેક્ષાએ બ્રાહ્મણ વધનું પાપ અધિક હોય છે. તેથી તમે બ્રાહ્મણ વધના પાપી હોવાથી શૂદ્ર યોનિમાં જન્મ લેશો. ધર્મે પણ તે શાપથી શૂદ્ર યોનિમાં ધાર્મિક અને પાપરહિત શરીરવાળા વિદુરના સ્વરૂપમાં જન્મ લીધો હતો. મુનિ જેવા સૂત સંજયે ગવલ્યગણથી જન્મ લીધો. કુંડળથી તેજસ્વી મુખવાળા મહારથી કર્ણે જન્મથી જ કવચ ધારણ કરી કુંતીના કન્યાવસ્થામાં જ તેના ગર્ભમાં સૂર્યના વીર્યથી જન્મ લીધો. અનાદિ અનંત જગતકર્તા જગત પ્રભુ બધા લોકો દ્વારા નમસ્કાર યોગ્ય અવ્યક્ત અવિનાશી બ્રહ્મ સત્વ રજ તમરૂપ 3 ગુણથી યુક્ત મહાયશસ્વી ભગવાન વિષ્ણુએ લોકો ઉપર અનુગ્રહ કરવા વસુદેવ દ્વારા દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો હતો. વિદ્વાન લોકો તે વિષ્ણુને અવ્યય, પ્રધાન પુરુષ, જગતનું કારણ, પરમ કારણ પુરુષ, વિશ્વકર્મા, સત્વગુણાશ્રય, પ્રણવ સ્વરૂપ, અનંત, અચલ, દેવ, હંસ, નારાયણ, પ્રભુ, દાતા, અજર, નિત્ય, શ્રેષ્ઠ અને અવિનાશી કહે છે. પ્રાણી માત્રના પિતામહ સંસારના રચયિતા સર્વવ્યાપી વિષ્ણુએ ધર્મની વૃદ્ધિ માટે અંધક અને વિષ્ણુ વંશમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે જન્મ લીધો. અસ્ત્રને જાણનાર મહાવીર, બધા શાસ્ત્રોમાં નિપુણ, અસ્ત્ર ચલાવવામાં કુશળ, નારાયણને અનુસરનારા સાત્યકી અને કૃતવર્માએ સત્યક અને રદિકથી જન્મ લીધો. કઠોર તપવાળા મહર્ષિ ભરદ્વાજનું વીર્ય પર્વતની ગુફામાં એટલે કે દ્રોણીમાં પડી ગર્ભનું રૂપ ધારણ કરી વૃદ્ધિ પામી તેમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો. ગૌતમનું વીર્ય બાણના ભાથામાં પડ્યું હતું, તેનાથી તે 2 ભાગમાં વેચાયું. તેમાંથી અશ્વસ્થામાની માતા કૃપી અને મહાન બળવાન કૃપાચાર્ય જન્મ્યા. ત્યારબાદ દ્રોણાચાર્યથી અશ્વસ્થામાનો જન્મ થયો. તેવી રીતે સાક્ષાત અગ્નિ સમાન તેજસ્વી અને પરાક્રમી વીર ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનો નાશ કરવાના નિમિત્તથી યજ્ઞના અનુષ્ઠાન વખતે પ્રજ્વલિત અગ્નિમાંથી ધનુષ્ય લઈને ઉત્પન્ન થયો હતો. તે યજ્ઞની વેદીમાંથી તેજસ્વીની શુભ લક્ષણા, શોભાયમાન શરીરવાળી તથા અનુપમ રૂપવાળી કૃષ્ણા એટલે કે દ્રૌપદીનો જન્મ થયો. ત્યાર પછી પ્રહલાદના શિષ્ય નગ્નજીત રાજા સુબલના રૂપે જન્મ્યા હતા. દૈવના કોપથી સુબલનો પુત્ર શકુની ધર્મનો નાશ કરનાર થયો. તે ગાંધારરાજ સુબલથી શકુની અને દુર્યોધનની માતા ગાંધારીનો જન્મ થયો. બંને અર્થશાસ્ત્રમાં નિપુણ હતા. કૃષ્ણ દ્વૈપાયનના વીર્ય અને વિચિત્ર વીર્યની પત્નીઓ અંબિકા અને અંબાલિકાના ગર્ભથી રાજા ધૃતરાષ્ટ્ર અને મહાન બળવાન પાંડુ ઉત્પન્ન થયા. પાંડુની 2 પત્નીઓથી જુદા જુદા દેવ સમાન 5 પાંડવના જન્મ થયા. તેમાંથી યુધિષ્ઠિર સર્વગુણ સંપન્ન અને મોટા હતા. યુધિષ્ઠિરે ધર્મના વીર્યથી જન્મ લીધો. ભીમ વાયુથી, ધનુર્ધારી શ્રેષ્ઠ અર્જુન ઇન્દ્રથી અને પોતાનાથી મોટાની સેવામાં રહેનાર તથા સ્વરૂપવાન નક્કુળ તથા સહદેવ બંને અશ્વિની કુમારોથી જન્મ્યા હતા. બુદ્ધિશાળી ધૃતરાષ્ટ્રને દુર્યોધન વગેરે 100 પુત્ર તથા વૈશ્ય જાતિની સ્ત્રીથી યુયુત્સુ નામના એક પુત્રનો જન્મ થયો હતો. ક્ષત્રિય પિતા અને વૈશ્ય માતાથી ઉત્પન્ન પુત્ર કરણ કહેવાતો, તેથી યુયુત્સુ કરણ કહેવાતો હતો. 5 પાંડવોના દ્વારા પાંચાલીના ગર્ભથી સર્વશાસ્ત્રોમાં નિપુણ
રૂપવાન 5 પુત્રો ઉત્પન્ન થયા હતા. તેમાંથી યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનિક અને સહદેવથી પ્રતાપી શ્રુતસેનનો જન્મ થયો. આ ઉપરાંત ભીમ અને હિડિંબાથી ઘટોત્કચ નામનો પુત્ર થયો. દ્રુપદથી શિખંડી નામની એક કન્યાનો જન્મ થયો હતો. તેને આગળ જતા પુરુષત્વ પ્રાપ્ત કર્યું હતું. સ્થૂણ નામના એક યક્ષે તેનું પ્રિય કરવાની ઈચ્છાથી પુરુષ બનાવ્યો હતો. કૌરવ પાંડવના તે યુદ્ધમાં યુદ્ધ કરવા માટે હજારો રાજાઓ એકઠા થયા હતા. 10,000 વર્ષમાં પણ તે અગણિત રાજાઓના નામોની ગણતરી થઈ શકે નહીં. પરંતુ જે મુખ્ય રાજાઓથી આ કથાનો વિસ્તાર થયો છે તેમના નામો જ અહીં કહ્યા છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 57મો અધ્યાય સમાપ્ત. હવે આવતીકાલે ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં અધ્યાય 58 લઈને. તો મિત્રો, પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવો કે આ એપિસોડ તમને કેવો લાગ્યો.